રામ રામ ને સીતારામ બધાને માતાજી હું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના હવે તૈયાર થઈ જાય છીએ અને આજે મારા કાકાની જાન લઈને જવાનું છે આપણે ફૂલઝર. એટલે બધા તૈયાર થઈ જશે ને ફૂલઝર આપણે હાવ ટુકડામાં ટુકડું થાય. આ બાજુથી પીપળિયાથી સીધું જ ફૂલઝર જ આવે એટલે 3-4 કિલોમીટર જેટલું થતું હોય છે. અને શિવાની બેન અત્યારે હુઈ જાય ને એના પપ્પા જાય નાવા એટલે એ નાઈને આવે પછી એ તૈયાર થઈ જાય અને શિવાની બેનને તૈયાર કરી દેવી. પછી આપણે જાનમાં જવાનું છે ને આજે તો આપણે ફૂલ એન્જોય કરવાનો છે, ફૂલ ડિસ્કો આપણે કરવાનો છે. કેમ કે જાન અહીંયા છે, જાન લઈને જવાનું હોય એટલે ડિસ્કો તો આપણે કરવાનો જ હોય. અને એ જાન મારા કાકાની લઈને જવાનું છે. અને આ બાજુ જો મારા ભાઈ ને તૈયાર થઈ જાય. હાલો બધા લાડવા ખાવા ફૂલઝરી કે ઢોરમાલનું કરવાળું બધું હોય. અને એમ તો મોટા મોટા તો બધા વૈયા જ જશે પણ અમે બધા નાના નાના બધા સેવીને બધા ગાડીઓ લઈ લઈને જવાના છે. થાય હવે ઢુકડું એટલે ને ઘરના જ લગ્ન છે એટલે તોય હમણાં ઘડીક વારમાં આપણે પહોંચી તો જઈશું. આ દુખણા ને એવું લે ને કાં આપણે પહોંચી જઈશું જઈને ડિસ્કો કરવાનો જોઈશું. હવે મારા ભાઈઓ ને મારા ભાભીઓ ને બધા કેવો ડિસ્કો કરે છે. તો આપણે શિવાની બેન જાગે પછી એને તૈયાર કરી દેવી અને શિવાની ના પપ્પા તૈયાર થઈ જાય ને હા એને મારા કાકા એટલે એમના તો કાકાજી થાય અને પછી આપણે હાલતું થવાનું થાય. અમારે રોનકભાઈ મોટું ભૂરકાય છે ને એટલે થોડોક રેડી તૈયાર કરે છે. એ બધા ભાઈ તે હું લગાવ્યું તાર લાય હું સાફ કરી દઉં. તને પાવડર સોઈટો છે કે રેડી જ છે. ના બધું બૂટ સાફ કરવાનું આમ કેવાય કે આમ તૈયાર થઈ જાય પછી બૂટ જોયું કે બૂટ ધોઈડ વાળા હતા એટલે સુંદડીએ પોતું મારવાનું હાલે બૂટ ને. અને તારે તું તૈયાર થઈ જાઓ અહીંયા યુગભાઈ અમારે સરસ મજાના તૈયાર થઈ જાય કે તૈયાર કરવાનો છે થોડોક તૈયાર કરવાનો છે ને રોકાણ આવતું હોય એવું લાગે છે નહીં. અમારે શિવાની ખોડે છે યુગભાઈ ને હું રહ્યો ને તો યુગભાઈ નો હું તો પણ શિવાની બેન અમારે કોઈ ગયા હવે જાગે ને ત્યારે એને તૈયાર કરવાની છે ને એના પપ્પા હજુ નાવા જ જશે હજુ કઈ આવ્યા નથી. અને અમારા ભદાભાઈ તો શેરવાની પહેરી લીધી. હે તાર મમ્મી ની તૈયાર થઈ ગયા આ ઘરે તો વાડી હશે ને બીજા મોટા કોઈ નહીં દેખાય તમને બધા આવા નનકા નનકા છેલાઈ રહ્યા છે ને એ જ બધા દેખાય છે કેમ કે મોટા તો બધા વિયા જ ગયા છે. ને આ બાજુ અમારે દેવાંશી બેન ને હજી તૈયાર થવાનું છે હાલે છે. જો એના મમ્મી તૈયાર થઈ ગયા ને હવે દેવાંશી ને થોડું ઘણું તૈયાર કરી દેશે. આમ જો ને એનું મોઢું થાય લિપસ્ટિક કરી દીધી તાર મમ્મીએ ના ના હજી તો ના તૈયાર જ થાય છે. હજી ના માથું વળવાનું બાકી છે હજી તૈયાર થવાનું ચાલે છે બધે. તો શિવાની ના પપ્પા પણ નાઈને આવતા રહેશે ને જૂના જૂના કપડા પહેરીને તૈયાર થઈ જશું. રામ રામ ને સીતારામ ડાયરા નવા છે જૂના ક્યાં કઈ જશે ભાઈ તમારે ગોળી આપો નવી હાલો આ તમારી બેન કેતા જૂના કપડા પહેરી લીધા. હાલો કિશનભાઈ તૈયાર થઈને આવતા રહેશે. મોટ બાપુ ઓહો એ સસ્પેન્સ છે અમારો સસ્પેન્સ હવે રિવીલ કરી દો ને. હવે રિવીલ કરી દીધું. જો મારા ભાઈએ પહેર્યું ને ખડે પૂરતી શોખ પૂરો કરવા દે તમારે હાલે અહીંયા તમારે હાલે સ્માર્ટ વોચ લાવ્યો. સ્માર્ટ વોચ અને કેટલા હજાર વાળા છે 15,000 વાળા મફતમાં આવ્યું. હા જોઈ લો તમે મોડેલ જોઈ લો અને કઈ કંપનીની છે એ બધા કોમેન્ટ કરીને કયો. અને કાયમ મને તો બહુ જ ગમે છે મને તો બહુ જ. હવે આમ લોક માર તો જલ્દી હાલો ઈ હાથમાં સોંપી ગઈ છે જાન પૂરી થાય પછી તો તને મસ્ત લાગે છે તાર કપડા મેચિંગ થઈ ગયો. તમારે હવે બાય 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 ને મોટ બાપુ તૈયાર થઈ જા ને મોટ બાપુ હંધાય મોટા હમણાં હું એમ કહેતી હંધાય મોટા વીએ જસ પણ એક મોટામાં મોટ બાપુ જોયા જ છે. તમારે ક્યારે જવાનું જાવું છે આપણે તૈયાર થઈ ગયા હાલો તૈયાર થઈ જાય એટલે હાલો હવે હા તો આપણે તો હવે તૈયાર થઈને ગાડીમાં બેસી જાય છીએ અને શિવાની બેન ને પણ આપણે ગાડીમાં બેસાડી દીધા છે અને ગાડી ચાલુ પણ થઈ ગઈ છે. અને હવે બસ હવે આવતા થઈ જાય છીએ ને હવે આપણે ફૂલઝર જઈને જ મળશું. ચશ્મા બસમાં પહેરાઈ દો ચશ્મા પહેરાઈ દીધા પણ હવે ડીજે ચાલુ થઈ જશે એટલે કાંઈ અવાજ સંભળાશે નહીં બીજો. હવે વરાજો તૈયાર થાય છે હવે વરાજાની એન્ટ્રી પડવાની છે.
અત્યારે જમવા આવતા રહેશે ને જમવાની ડીશ તૈયાર છે ને આ બાજુ બધા જમવાનું ચાલુ જ કરી દીધું છે. જમવા તો ટમેટા ખાવા ટમેટા ખાવા જો અમારા વિશાલભાઈ બધા જમવાનું ચાલુ કરી દીધું છે અને છે ને આમાં બાયું ને આદમી ને બધા મિક્સન થઈ ગયા છે. અમારી મમ્મી ની હબ આવી ગયા જમવા નહીં મારી મમ્મી ને માર ફૂયું ને બધા વરાજાને છે ને ખાલી માંડવે જ પોગાડ્યો છે બધા જમવા સીધા આવતા રહેશે ને આ બધા ડિસ્કો વાળા બહુ જ થાય છે ને એટલે સીધા જમવા આવતા ડિસ્કો કરીને ઠાક્યા વધારે એટલે જમવા આવતા રહે બધાને જમવાનું જો કાક ચાલુ છે. કિરણભાઈ ડીજે વાળા અમારે હાલો આપણે ડીશ તૈયાર છે તો ફટાફટ જમી લેવી. અમે હવે ઉતારે આવતા રહ્યા છીએ ને ઉતારે મુકવાસ ખાવાનું અને સાંડલો લખાવાનું ને એવું બધું ચાલુ છે. કેટલા સાંડલો થઈ ગયો? કેટલો સાંડલો થઈ જાય એટલે હવે ઉપાધિ નહીં જોતો એટલે બસ જો અહીંયા સાંડલો લખવાનું ચાલુ છે મુકવાસ ખાવાનું ચાલુ છે અને બધા અમારા બોલો લઈને બેવા છે અને શિવાની બેન આપણે મુકવાસ ખાઈ લીધું અને ઉતારે આવતા રહેશે ને અત્યારે બસ બેઠા છીએ બધા. શિવાની બેન તો 2 ફેટ મુકવાસ ખાવાનું ચાલુ કરી દીધું. મારા કાકા છે ને નાના છોકરા જેવા થઈ જાય. શિવાની રમકડું લઈ લીધું અમને શિવાની બસ હવે કેમ ની માણા તને બેહી ગયા થાકી જા ડિસ્કો કરીને ડિસ્કો કરીને થાકી જા ડિસ્કો કરીને થાકી ગયા ડિસ્કો કરીને થાકી ગયા કે થાકી ગયા ને ડિસ્કો કરી થાકી જા ડિસ્કો કરીને એ કઈ સમજાણું નહીં. થાકી ગયા ડિસ્કો કરીને કે ડિસ્કો કરીને થાકી ગયા? ડિસ્કો કરીને થાકી જા ડિસ્કો કરીને હા હરકું કે હરકું ન થાય ડિસ્કો કરીને થાકી જા બહુ થાક લાગી ગયો પછી તો આપણે વરાજાન માંડવે પોગાડીને જમવા વહી જતા અને જમીન બસ પછી સીધા ઘરે આવતા રહ્યા ને હજી વરાજો માંડવે હશે કા ઘરે વહી કા તો અમે વિયેવા હોત ને મારી મમ્મી વાડીએ પેલા મને એ કે થાકી ગયા ડિસ્કો કરીને હા થાકી જા ડિસ્કો કરીને કે ડિસ્કો કરીને થાકી ગયા કે થાકી ગયા ડિસ્કો જેવું તો થાકી રા ડિસ્કો કરીને એક અર્થ નો થાય એવું છે. હા શિવાની બેન હવે ઠામડા થોરાવા ગયા હે એન મમ્મી થોડો ટેકો પડે હા મારી ના થાકી રાખ લગન કરી ભાણી બેન થોડું કામ કરાવે. શિવાની ને હવે બધા કપડા એને બગાડ નાખ્યા છે પલાળ્યા છે અને હવે છેલ્લા છે ને એક તમે નવા લાવ્યા ઈ છે હવે ઈ પહેરાવા પડશે બાકી એવું જ કરવું પડશે. અને આમ જો ઓલી બાજુ નીંદના ભારા હરાવા મળ્યા છે હવે આમ જો આ બાજુ હવે નીંદના ભારા પણ આવવા મળ્યા છે. હાંટાણું થાય એટલે ઢોર હારું નીંદ કોળો ને એવું બધું કરવું જ પડે તો તમારે કેવું સારું હા એમ એમ હતું ને ઘરે હોય તો એમ જ હોય ઘરે હોય તો એમ ને આયા હોય તો એમ આરામ સારું જતો મોજે મોજ કઈ કામ નહીં કરવાનું તો આજનો દી આપણે રોકાઈ જાય જતો રોકાઈ ગયા હવે સવારે જવાનો પ્લાન કર્યો. સવારમાં નગર એમ હતું કે પછી નાખીને વૈયા ને થોડીક વાર પોરો બોરો ખાવી ને પછી કીધું જતા રહીશું પછી એવું કીધું હમણાં મને એમ થયું કે હમણાં થોડાક દિવસથી આટો મારવા નહીં થાય ને એટલે મેં કીધું આપણે રોકાઈ અને પછી પાછો ક્યારે આવવાનું થાય નક્કી નથી. હવે હમણાં કોઈને અહીંયા લગ્ન છે નહીં ખબર છે મમ્મી ની સલાહ ભરશે ને ત્યારે હા મકાન નું કામ ચાલુ છે જાય ને એટલે ઈ પેલા તો કાતે ઉતાવળ રાખજો સલ્લે પીડવાનું એટલે એમે હપ હપ ત્યારે આવી કેતો પેલા લગભગ તો નહીં થાય પછી કામ આવી જાય લાવવાનું થાય તો નક્કી નહીં. હા તો નક્કી નહીં કદાચ ક્યારેક વચ્ચે આવવાનું થઈ જાય નકર આપણે છેલ્લે ફીટશે ત્યારે તો પાકું ફાઇનલ આપણે અઠવાડિયું અગાઉ આવતા રહેવાના છીએ કેમ કે અહીંયા એટલું કામ તો હોય છે ને એમાં રીતે મારે તો આવવું જ પડે કામ કરાવવાનું. તારે તો આવું જ પડે. અમારે નનકા એવા રોનકભાઈ 3જા ધોરણમાં છે અને ગા દોતા આવડી ગયું છે એટલે ગા દોવાનું ચાલુ કરી દીધું છે. શેડ ફૂટે છે કે નહીં રોનકભાઈ? ક્યાં ફૂટે છે આમ કરો કેટલીક ફૂટે કે ખૂટી રેવાયું છે? હા આ એને પપ્પા નથી આવડતું આવડે છે બા એને મમ્મી પપ્પા દોનો નથી આવડતું એના ભાઈએ છે ને પાથરું જેમ કેવાય કે એના પુત્રને શીખવાડી દીધું નહીં ભાઈએ એના દીકરાને શીખવાડી દીધું એના મમ્મી ને પપ્પા ને બેને દેખાઈને આવડતું નથી
પણ અમારા રોનકભાઈ જો દોવાનું ચાલુ કરી દીધું છે ને બા એનકોર અને આ બાજુ જો અમારા એક ગાય એવી છે ને એટલે એનામાં પિંજરામાં પૂરી અને પછી દોવાની પિંજરા વિના દોવા ન દે અમને શિવાની આવી હાલો હાલો શિવાની હાલો શિવાની એક બાજુ તું દોવા માંડ હાલ શિવાની બધી આટા માર્યા રાખે છે શિવાની બેન અત્યારે હવે થોડાક મૂડમાં એમ છે એટલે આટલામાં રેમાં રાખે છે રખડે છે એટલે બહુ વાંધો નથી જો આમ જો તો ક્યાં ઠેઠ હોય ગઈ એને એમ શું લાગતું છે આવ પાસે પાસે આવી દઈશ કે આ પાસે બેઠા છે એટલે હો તમને દોવો છો ને બેઠા બેઠા એટલે એ પાસે આવતી રહી હા અને હવે તો દી આથમી જશે અંધારું થવા મળ્યું છે ને હવે ઢોર બોર દોવા જાય ને પછી વાળું પાણીનું તૈયાર થાય ને પછી આપણે વાળું કરવાની છે તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય ટાટા કેવાનું હતું તારે હે હવે કાલે ઈશ્વર્યા જતા રે હું નહીં શિવાની ને પાણી યાર જ રમે જ છે થાપો મત દે એ કેતા